આજ ચેલેન્જ નો દિવસ છે આપણે વિશ્વ અને હું તમારા માટે સ્પેશિયલ એટલે કે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે હું છે ને બહુ જ દૂર ગયો હતો. બહાર દુકાન છે ને એમાં જો કૃષ્ણ ભગવાન નું આમ પીછું અંદર એન્ટ્રી કરીએ ને એટલે જોવો તમે આમ મારા વાલીડા તો આજ ચેલેન્જ નો દિવસ છે આપણે વિશ્વ અને હું તમારા માટે સ્પેશિયલ એટલે કે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે હું છે ને બહુ જ દૂર ગયો હતો ત્યાં ઠેઠ બરખાણા અને એવામાં છે ને કેટલી જગ્યાએ એટલે કે 2-3 બસ બદલાવીએ આપણે. હું જ્યારે વિડીયો પણ બનાવવા આવું ને ત્યારે હું બીઆરટી બસમાં જ આવું અને બહુ ટ્રાફિક અને આજ હું તમારા માટે બેસ્ટ લોકેશન લઈને આવ્યો છું. વિશ્વ ચેલેન્જ નો દિવસ છે ને એટલા માટે તો ચાલો તો જોવા તમે શ્યામ મંદિર છે ને બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા છે ને 11 ના દિવસે આવો પણ સીન હતો જોવા તમે. મિત્રો આ 11 ના દિવસે એટલે કે ભીમ 11 જે દિવસ હતી ને એ દિવસનો સીન છે અને હવે તમને આજનો સીન તમને દેખાડું ચાલો ત્યારે. જો કડક બહુ થોડુંક કાયદા પ્રમાણે છે એટલે કે જો પોલીસ વાળા પણ છે અને બધું છે. જેટલું શૂટ થાય એ પ્રમાણે હું તમને દેખાડું ચાલો ત્યાં. મિત્રો છે ને જો સર્કલ બનાવેલું છે, 2 હાથ કૃષ્ણ ભગવાનના છે અને એમાં હાથમાં છે ને બંછી છે અને અત્યારે છે ને તડકો બહુ છે ને એટલે છે ને જો એક ભાઈ છે ને પાણી એમાં પાય છે અને બહુ મસ્ત આમ સર્કલ બનાવ્યું છે રોડ વચ્ચે. જો આ છે ભરથાણા એરિયો એટલે કે ભરથાણા ગામ આવેલું છે સુરતની અંદર અને ત્યાં આ મંદિર આવેલું છે શ્યામ મંદિર. આ મંદિરને શ્યામ મંદિર પણ કહેવામાં આવે છે અને ખાટુ શ્યામ પણ કહેવામાં આવે છે. મિત્રો આ ભરથાણા એરિયો છે ને એ સિટી એટલે કે સુરત સિટીને થોડુંક આગું છે અને આ એરિયામાં છે ને આમ જોવા દઉં બહુ જ મોટા બંગલા છે જોવા દઉં. બહાર દુકાન છે ને એમાં જો કૃષ્ણ ભગવાન નું આમ પીછું ચડાવે છે અને એક ગુલાબ આપે છે અને આવડા લોકો છે ને સેલ કરે છે બહાર મંદિરની બહાર થી. જો આપણે પણ એક જો પીછું લીધું ને ગુલાબ લઈ લીધું છે કૃષ્ણ ભગવાન ને આપણે મંદિરમાં દર્શન કરીએ ને તે યાદ ચડાવવાનું છે ને. બહુ જ સિક્યોરિટી ટાઈટ છે વિડીયોગ્રાફિક માટે છે ને કદાચ મંદિરની અંદર ના પાડતા હોય. ચાલો તો આ એને અંદર એન્ટ્રી કરીએ ને એટલે જોવો તમે આમ બહુ સ્ટ્રક્ચર બનાવ્યું છે માંડવો અને આ બધી લાઇનિંગ બનાવેલી છે દર્શન કરવા જવા માટે અને બધું જો માણસો આમથી 4 નંબરનો ગેટ છે ને ત્યાંથી ખુલ્લું છે મંદિર અને ત્યાંથી આ બધા અને અહીંયા છે ને બહુ કુલર બધા મૂક્યા છે અને પબ્લિકને આ ગરમીનું છે ને થોડુંક પ્રોટેક્શન મળી જાય. લો દર્શન કરી લો ખાટુ શ્યામ. છે ને બહુ જ ટ્રાફિક હોય મંદિરનો આમ છે ને આરસ પથ્થરથી બનાવેલું છે જોવા તમે આમ એકદમ મસ્ત બધી છે ને કોતરવાનું કામ આવે છે ને ઝીણું બહુ જ મસ્ત કરેલું છે. અને અહીં બહુ જ બધા લોકો છે ને વિડીયો ઉતારે છે જોવા તમે. મિત્રો છે ને આમ જોવા તમે એ છે ને બહુ જ આમ ઝીણું કામ કરેલું છે અને આ મંદિરની અંદર આમ જોવા દે
બધું એટલે કે છે ને ઝીણું ઝીણું થાકીને એટલે કેમ આરસ પથ્થરમાં બહુ મસ્ત મંદિર છે આ જોવા કેટલું માણસો અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે. જે મેન ગેટ છે ને એ મેન ગેટ અત્યારે કઈક ઇસ્યુ ના કારણે બંધ છે પણ છે ને પાછળ ગેટ છે ને 4 નંબરનો 4 નંબરના ગેટ ઉપરથી બધા લોકો અંદર આવે પ્રવેશ કરે છે. મિત્રો છે ને ગરમીના કારણે છે ને આ જે ઉપર ડોમ બનાવેલો છે ને વ્હાઈટ કલરનો એ છે ને અત્યારે બહુ સારું રહ્યું છે. નકર ગરમી એટલે કે તડકો એવો છે ને ગરમીના બહુ હેરાન થઈ જાય અને આ છે ને લાઈન ફૂલ ભરેલું હોય ટ્રાફિક દર્શન કરવા આવેલા હોય ને બહુ જ શ્રદ્ધાળુ આવે ને એટલે બહુ જ ટ્રાફિક હોય અને આ ફૂલ છક્કા જામ હોય તો માણસની બધી ગરમી લાગે અને ફૂલ ટ્રાફિકના કારણે હેરાન થાય. એના માટે છે ને ડોમ બનાવ્યું ને બહુ મિત્રો છે ને બહારનો સીન છે ને બહુ જ ગજબનો આવે છે અને છે ને આપણી પાસે ડ્રોન નથી પણ ડ્રોનનો શોટ તમે જોવો ચાલો તો. અને વિડીયોને કરશું આપણે અહીંયા પૂરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળી પાછા નવા વ્લોગ વિડીયો સાથે. બાય બાય. જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.